અને સુરતમાં ઉધના વિસ્તારમાં દબાણ હટાવો કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। 36,000 ચોરસ મીટરની જમીન પર દબાણો હટાવી દેવામાં આવ્યા। ગેરકાયદે ઉભા કરાયેલા 100થી વધારે ઝૂંપડા પર બુલડોઝર કર્યું। સરકારી મિલકત પર ઊભી કરાયેલી 3 માળની બિલ્ડિંગ પણ તોડી પાડવામાં આવી। દિનેશ પટેલ નામનો શખ્સ બિલ્ડિંગ બનાવી અને ત્યાં ભાડું વસૂલતો હતો। ઉધના મામલતદાર ટીમે પોલીસને સાથે રાખી ડિમોલિશનની કામગીરીની શરૂઆત કરી। મોજે પર્વતના બ્લોક નંબર 14 વાળી 36,827 ચોરસ મીટર જેટલી નામદાર સરકાર યુએલસી ફાજલ જગ્યા આવેલી હતી। એ જગ્યા ઉપર જે દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલું હતું એ દબાણ આજરોજ દૂર કરવામાં આવી રહ્યું છે। દબાણ દૂર કરતા પહેલા આ જગ્યા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કેસ ચાલે છે। જે જગ્યામાં પ્રતિવાદી પક્ષકારો વિનોદભાઈ જયરામભાઈ પટેલ નાઓ અને મૂળ માલિકો જગુભાઈ ડાયાભાઈ પટેલ, દિનેશભાઈ જગુભાઈ પટેલ એ તમામ પક્ષકારો હારી ગયેલ છે અને સરકાર પક્ષે આનો ચુકાદો આવેલ છે। 2021માં આ જગ્યાનો નિકાલ થઈ ગયેલ છે। તેમ છતાં આ જગ્યા ઉપર દબાણ ચાલુ રાખવામાં આવતા એમને જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ નોટિસ આપી દબાણ દૂર કરવામાં જણાવવામાં આવેલું હતું। તેમ છતાં એમણે દબાણ દૂર નહીં કરતા આજરોજ સરકારી મશીનરીનો ઉપયોગ કરીને પોલીસ અને એસએમસીના સ્ટાફનો ઉપયોગ કરીને આજરોજ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે।